વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું આ સમયમાં પરમેશ્વરના વચન સાંભળવા અને વિડીયો જોવા તમે બેઠા છો. પ્રભુ તમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે. અને આ ચેનલનું નામ ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ છે, જેમાં તમે જોડાઈ શકો છો અને પરમેશ્વરના વચનથી તમે તૈયાર થાવ. પ્રભુ જલ્દી આવી રહ્યા છે, તેથી તેના ચરિત્ર ગુણ સ્વભાવની આપણને જરૂર છે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાન્ય તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. હાલેલુયા. જીવનના પ્રભુ જે તારા લોકો વચન સાંભળી રહ્યા છે, તેઓના જીવન ચરિત્ર બદલાતા જાય. તમારા સદગુણ, તમારો સ્વભાવ, તમારો પ્રેમ તારા લોકોની અંદર આવતો જાય. અને જેમ પ્રભુ તમે ચાલ્યા તે પ્રમાણે તારા લોકો પર ચાલનાર વ્યક્તિ બને. સાથે પ્રભુ પરમેશ્વર તમારા દાસોને તેમજ મને પોતાને પણ પ્રભુ તારા વચન અનુસાર ચાલવા તમે અમારા મદદગાર છો. આવો પવિત્ર આત્મા સાથે મન કામ કરીએ. જીવન ચરિત્રને સુધારવાને માટે, જીવન ચરિત્રને પોતાની અંદર સતત લાવવાને માટે પ્રભુ તમારો પવિત્ર આત્મા અમને મદદ કરે કે અમારા ચરિત્ર ગુણ સ્વભાવ તમારામાં જે છે તે અમારામાં કામ કરેલો હોય. ધન્યવાદ રાજા, તમે સાંભળવા માટે આભાર. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. વિષયનું નામ છે જીવન ચરિત્ર. ફરી એકવાર બોલું છું, તમે નોટબુક અને બાઇબલ લઈને બેઠા હોય તો તમે લખી શકો છો જીવન ચરિત્ર. વિષયનું નામ છે જીવન ચરિત્ર. અને હું તમારી પાસે એટલું જ ચાહું છું કે તમે જો કદાચ ઘરે હોવ તો બાઇબલ ખોલો અને તમે વચન જુઓ અને વાંચો તો વધારે સારું રહેશે, કે જેથી તમને દિવ્ય પ્રકાશ પ્રભુનો મળે. તો આવો આપણે બાઇબલ ખોલીએ. રોમિયોનું પુસ્તક, તેનો 12મો અધ્યાય અને 9 થી 21 સુધી આપણે શીખીએ. હું તમારા માટે વાંચું છું. તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. 10મી કલમ. ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન આપવામાં પોતાના કરતા બીજાને અધિક ગણો. 11મી કલમ. ઉદ્યોગમાં આળસુ ન થાવ, પર આત્મામાં ઉત્સાહી થાવ. પ્રભુની સેવા કરો. કલમ 12. આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો. તો બી આપણે હવે કલમને જુઓ. 9મી કલમ શું કહેવા માંગે છે? તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. એનો મતલબ એ કે પ્રેમ તો છે, એમાં કોઈ દાગ કરચલી ના હોવી જોઈએ. દિલથી, ખરા દિલથી, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેમ કરતા હતા અને તેની અંદર આગાપે પ્રેમ હતો, ક્યારે પણ ખૂટે નહીં એવો પ્રેમ હતો, જે પાઉલ પ્રેરિતની અંદર આવ્યો. અને પાઉલ પ્રેરિતે યહૂદીઓને સમજાવતા કહ્યું, તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. અને માની લો કે આપણી અંદર પ્રેમ તો છે, પણ ઢોંગ કરતા હોય. પારખનારા લોકો પારખી નાખે કે આપણી અંદર કેટલો પ્રેમ છે. જો પ્રેમની અંદર ઢોંગની બાબતો છે તો પ્રભુનો પવિત્ર આત્મા આપને સમજાવે છે, શીખવાડે છે કે પ્રેમ તો છે, એની અંદર કોઈ પણ પ્રકારનો ઢોંગ ના હોવો જોઈએ. બીજી બાબત, જે ભૂંડું છે તેને ધિક્કારો. તમને પોતાને સમજાય, કેમ કે એટલું તમે પારખી શકો છો. જે ભૂંડું છે, જે ભૂંડું છે કશા જ કામનું નથી અને તે આપણા જીવનને પણ બગાડે છે, આપણા ચરિત્ર ગુણ સ્વભાવને પણ બગાડી નાખે છે. તો જે ભૂંડું છે એને ધિક્કારો, એને તર છોડી દો, એનાથી દૂર રહો. અને જે સારું છે તેને વળગી રહો. સારું શું છે? સારું પરમેશ્વરનું વચન છે. તેથી યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, સત્ય તમે જાણશો, સત્ય તમને મુક્ત કરશે. સત્ય શું છે? પરમેશ્વરનું વચન. અને એ સત્ય વચન મુક્ત કરશે. પહેલી બાબત, આપણી અંદર જે પ્રેમ છે એમાં કોઈ પણ પ્રકારનો ઢોંગ નહીં હોવો જોઈએ. પહેલું જ એનો મુદ્દો છે, પોતાના જીવન ચરિત્રની અંદર પ્રેમ હોવો જોઈએ. પોતાના જીવન ચરિત્રની અંદર પ્રેમ હોવો જોઈએ. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો 10મી કલમની અંદર, પોતાના કરતા બીજાને અધિક ગણો. શબ્દો શું છે? પોતાના કરતા બીજાને અધિક ગણો. એટલે પોતે પોતાને હું જ કંઈક છું,
મારા જેવો કોઈ નથી, મારા જેવી કોઈ નથી, અને પોતે પોતાને આપણે ઊંચો કરીએ છીએ કે ઊંચી કરીએ છીએ કે હું જ કંઈક છું, મારા જેવું કોઈ નથી. તો બાઇબલ તો પાઉલ પ્રેરિત યહૂદીઓને સમજાવતા એમ કહે છે, પોતાના કરતા બીજાને અધિક ગણો કે બીજાને સારા ગણો. અને તમે કહી શકો છો બીજાને કે તમે મારા કરતા ઉત્તમ છો, મારા કરતા સારા છો, હું તને પ્રેમ કરું છું. તો પ્રભુએ કહ્યું છે તો એના જીવન ચરિત્ર આપણા જીવનની અંદર હોવો જોઈએ. અને પોતાના કરતા બીજાને સારા ગણો. હું જ છું બરાબર અને મને જ બધું જ આવડે છે અને મને બાઇબલના વચનનો પણ અનુભવ છે. નો નો નો. ભલે ગમે એટલા આપણે સારા હોઈએ અને સારું કામ કરતા બી હોઈએ, પરંતુ એક બાબત, પોતા કરતા બીજાને અધિક ગણો, બીજાને સારા ગણો. ત્રીજો મુદ્દો છે, ઉદ્યોગમાં આળસુ ન થાવું, પ્રાર્થનામાં લાગુ રહો. જો કલમ 11 ઉદ્યોગમાં આળસુ ન થાવું. હવે આપણે વિચાર કરીએ છીએ કે મહેનત કરો છો, તમે નોકરી કરો છો, નોકરી કરતા કરતા કેટલીક વખત તમે ત્રાસી જાઓ, નોકરી કરતા કરતા કદાચ નિરાશ ને હતાશ પણ થઈ જાઓ, અને નોકરી પર બી તમારા ઉપલા અધિકારી ઘણી વખત એવા કોઈ કરવાટના શબ્દો જ્યારે તમને મળે તો કદાચ એનાથી તમે તૂટી જાઓ અને તમે નિરાશ ને હતાશ થઈ જાઓ, અને કદાચિત નોકરીને તમે પડતી મૂકો અને એ નિરાશા અને હતાશાના કારણથી કદાચ તમે કોઈક ભૂંડું કામ બી કરી નાખો, યા તો નશીલી પદાર્થને પણ તમે લઈ લો, કદાચ એટલે સુધી તમે પહોંચી જાઓ. પણ પ્રભુએ શું કહ્યું છે તેને ધ્યાનમાં લેવાની જરૂર છે. ઉદ્યોગમાં આળસુ ન થાઓ, મહેનત કરો, મજૂરી કરો, નોકરી કરો, કામ ધંધો કરો, અને એમાં તમે આળસુ ન થાવ. કેમ કે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યને કેળવવાના સાધન તરીકે આપ્યો છે. કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યને કેળવવાના સાધન તરીકે આપ્યું છે. માટે ઉદ્યોગમાં આળસુ ન થાવ. ઘણી જગ્યા પર આપણે જોઈ શકીએ છીએ, કઈ પરિવારમાં જોઈ શકીએ છીએ તો પતિ ઘરે આરામ કરતો હોય તો પત્ની નોકરી કરતી હોય, યા પતિ કદાચ નશીલી પદાર્થો પીને રખડતો ભટકતો હોય તો પત્ની પોતે કામ ધંધો મહેનત મજૂરી કરીને કદાચ તેને ખવડાવતી હોય. આ તો યોગ્ય નથી. પતિ અને પત્નીની અંદર પરમેશ્વરનો પ્રેમ છે અને બંને એકતાના સંગઠનમાં રહીને ક્યારે પણ ઉદ્યોગમાં આળસુ થવાનું નથી. અને બાઇબલ કહે છે ઉદ્યોગમાં આળસુ ન થાવ. એટલે ઉદ્યોગ એટલે કે મહેનત, પરિશ્રમ, કષ્ટમય શ્રમ, નોકરી, મહેનત, મજૂરી, એમાં ક્યારે પણ આપણે આળસ કરવાની નથી. આળસ કરવાની નથી. બીજી બાબત, અગર સમય મળે તો બાઇબલ વાંચન કરો, પ્રાર્થના કરો, પ્રભુના ચરણોમાં સમય ગુજારો અને પ્રભુને સમય આપો. એમાં તમે આળસુ ન થાવ. એમાં તમે આળસુ ન થાવ. આળસુ પોતાના ખાટલામાં આમને તેમને આરોટો ફરે છે અને ઊંઘ પણ આવતી નથી. આળસુને પોતાની થાળીમાં હાથ નાખે તો કોળીઓ મોરે સુધી લઈ જવાનો પણ તેને થાક લાગે છે. અને બારણું મિજાગરા પર પડે, જેમ બારણું મિજાગરા પર પડે તેમ એ પથારીમાં પણ આમને તેમની પલટી મારે છે. અને આળસુ એ હંમેશા આળસ જ કરે છે. પણ પ્રભુએ કહ્યું છે ઉદ્યોગમાં આળસુ ન થાવ. એમાં બીજો મુદ્દો છે ઉત્સાહી થાવ. શું લખેલું છે? ઉત્સાહી થાવ. અગર આપણા જીવનોમાં ઉત્સાહ ને ઉમંગ છે ને પ્રભુનું કામ કરવાની જિજ્ઞાસા છે, ધગશ ધરાવીએ છે, તો જરૂર આપણે આગળ વધી શકીએ છીએ. કેમ કે પ્રભુ ચાહે છે કે આપણે ઉદ્યોગમાં આળસુ ન થઈએ, ઉત્સાહી થઈએ અને એની સાથે પ્રાર્થનામાં પણ લાગુ રહીએ. પ્રાર્થનામાં પણ લાગુ રહીએ. સમય કાઢીએ, આપણે પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કરીએ અને પ્રાર્થના કરીએ. આગળ જુઓ, સાથે એમ લખેલું છે જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. ચોથો મુદ્દો, જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. હવે સારું શું છે? પરમેશ્વરનું વચન. અને એવું પણ આપણે વિચારવાનું ને કે હું જ સારો છું અને મારા કરતા આ લોકો બરાબર નથી, આ બેન કે ભાઈ કે બરાબર નથી. કોઈ તરફ આપણે આંગળી ચીંધવાનું નથી. બાઇબલ એમ કહે છે જે ભૂંડું છે એ તમે જાણો છો, એને તમે ધિક્કારો.
એને તમે અન્ન તરીકે ખાઈ શકતા નથી. અને જે સારું છે અને તમને અનુભવ પણ છે કે આ સારું છે, તેને તમે વળગી રહો, તેને તમે વળગી રહો. સાથે આગળ જુઓ, મુદ્દો 5, સંતોની જરૂરિયાત પૂરી પાડો, પરોણા ઘટ કરવામાં તત્પર રહો. કલમ 13 હું તમારા માટે વાંચું છું. સંતોની જરૂરિયાતો પૂરી પાડો, પરોણા ઘટ કરવામાં તત્પર રહો. કલમ 14, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો અને શાપ આપતા નહીં. 13 અને 14 જુઓ, સંતોની જરૂરિયાત પૂરી પાડો. સંતો એટલે કોણ? વિશ્વાસીઓ. તમે બધા, હું, આપણે બધા સંતો છે, પ્રભુના ભક્તો છે. અને તેથી પાઉલ પ્રેરિત યહૂદીઓને બહુ જ સારી રીતે ઉત્તેજન આપે છે, સમજાવે છે. પ્રભુના જીવનથી દૂર છે તેઓને પણ ઉત્તેજન આપે છે. તેઓ સારી શિખામણ આપે છે. અને સાથે સાથે એમ કહ્યું, સંતો એટલે કે વિશ્વાસ કરનારા લોકોની જરૂરિયાત. જ્યારે આપણે વચન આપીશું, વચનને આપ્યો એટલે ઈસુને આપ્યો, બરાબર છે. તો પ્રભુ ઈસુ એના વચનોના મારફતે સંતો એટલે વિશ્વાસીઓ, તેઓની ભૌતિક જરૂરિયાત, તેઓની આત્મિક જરૂરિયાત, તેઓની ઘરની જરૂરિયાત બધી જ પ્રભુ પૂરી પાડશે. હવે માંથી લખેલી સુવાર્તા 6થા અધ્યાયમાં આપણે જો જોઈએ તો 25 થી 33 સુધી પ્રભુ ઈસુએ દ્રષ્ટાંતોમાં યહૂદીઓને સમજાવ્યા. અને પ્રભુએ કહ્યું, આકાશના પક્ષીઓને જુઓ, તે તો વાવતા નથી, કાપતા નથી, વખારોમાં ભરતા નથી, તો દેવ બાપ તેનું પાલન પોષણ કરે છે. ખેતરના ફૂલ ઝાડોને બતાવીને પ્રભુએ કહ્યું, ખેતરના ફૂલ ઝાડો કેવા વધે છે, પરમેશ્વર તેને કેવું પેવડાવે છે, તો એના કરતા તમે અધિક નથી શું? શું કહ્યું? એના કરતા તમે સારા નથી, અધિક નથી? પરમેશ્વર તમારી બધી જરૂરિયાત જાણે છે, બધી જરૂરિયાત જાણે છે. તમારું ઉઠવું બેસવું પ્રભુ તપાસી જુએ છે. એ તમારા બધા જ માર્ગોનો માહિતગાર છે. સંતોની જરૂરિયાત પરમેશ્વરના વચનો આપીને પૂરી કરો. અને વચનો તમે આપશો એટલે ઈસુને આપ્યો, બરાબર છે. અને વચનોના મારફતે તેઓની જરૂરિયાત પ્રભુ પોતે જ પૂરી પાડશે. અને જે વચન સાંભળે છે અને પ્રભુની વાતને માન્ય કરે છે, તેઓની જરૂરિયાત પ્રભુ જરૂર એના વચન દ્વારા પૂરી કરશે. હવે બાઇબલમાં એમ લખેલું છે, એની અંદર જુઓ, પરોણા ઘટ કરવામાં તત્પર રહ્યો. કલમ 13માં જ પરોણા ઘટ કરવામાં તત્પર રહો. હવે આપણે માની લો કે સંતોની જરૂરિયાત તો પૂરી પાડી વચનો આપીને. હવે જ્યારે માર્ચ મહિનાની 22 તારીખે લોકડાઉન થઈ ગયું અને તમામ ચર્ચો બંધ થઈ ગયા, વચનો સાંભળવાનું વિશ્વાસીઓને મળતું બંધ થઈ ગયું, જ્યારે અન્ન નહીં, પાણીનો નહીં, પરમેશ્વરના વચન સાંભળવાનો દુકાળ પડ્યો હોય. અને હાલ પણ એમ જ છે, હાલના સમયની અંદર પણ એમ જ છે. જે પ્રકારે વચનો સાંભળવા મળવા જોઈએ, મળતા નથી. અને પરોણા ઘટ તમે અત્યાર સુધી કરતા જ આવ્યા છો, કરો છો ને કરવાના છો. પરંતુ એક બાબત, હાલ જે કોરોના વાયરસ છે, અને કોરોના વાયરસની અંદર એક બાબત, વિશ્વાસીઓ એમ સમજે છે કે અમને કોરોના નહીં લાગે, પરંતુ એ એમની ભૂલ છે. તેમણે પોતે પોતાની કાળજી તો રાખવી જ પડે. હાથને સાબુથી ધોવાનું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો, માસ્ક પહેરવાનું, અને જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો ત્યારે પણ માસ્ક લગાવેલું રાખો. બીજી બાબત કે કોઈ પણ ભાઈ કે બહેનની સાથે તમે વાત કરો, કમસે કમ 5 થી 6 ફૂટ દૂર ઉભા રહીને વાત કરો અને નિયમનું પાલન કરો. અને માસ્ક પહેરવાથી તમે બહાર નીકળો છો, એના જે ધૂળના રજકણો એ તો શરીરની અંદર પ્રવેશતા અટકી જાય. બીજી બાબત કે સુરક્ષા થાય. અને જ્યારે તમે માસ્ક પહેરો છો તો એમાં કંઈ ખોટું નથી, તો બાઇબલમાં લખેલા વચનનું તમે પાલન કરો છો, અને એમ કરવું જોઈએ.
એમ કરવું જોઈએ. ખાસ કરીને આપણે એકબીજાની સાથે હાથ પણ મિલાવીએ છીએ અને એકબીજાને ગળે લગાવીએ છીએ, તો એમ ના હોવું જોઈએ. એનું કારણ એ છે કે આ વાયરસની અંદર સુરક્ષાને માટે એકબીજાને આપણે હાથ મિલાવવું જોઈએ નહીં. બીજી બાબત કે ગળે લાગવું જોઈએ નહીં. એનું પાલન આપણા જીવનમાં હોવું જોઈએ. કોરોના ઘાત તો તમે અત્યાર સુધી કરતા આવ્યા, પરંતુ હવે અત્યારનો જે સમય છે ત્યારે કોરોના, માની લો કે જે વિસ્તારોમાં વધારે આ કોરોના વાયરસ છે અને ત્યાંથી જો કદાચ આ માણસો આવે અને કદાચ તમે કોરોના ગત કરાવો તો માની લો કે તમને પણ અસર થઈ શકે છે. એવું બી નથી કે કોરોના ગત નહીં કરવાનું, કેમ કે ઇબ્રાહિમના ઘરે પણ પ્રભુ ખુદ તેના દૂતો પ્રભુ પોતે કોરોના આવ્યા અને સારાએ લોટ મસળીને ઉતાવળથી ભોજન તૈયાર કરીને પ્રભુને ભોજન જમાડ્યું. પરંતુ એક ઇબ્રાહિમ વિશ્વાસુ વીર તે પણ બોલી ઉઠ્યો. ઝાડના નીચે તેઓને આરામ કરવાનું કહ્યું, એલોન ઝાડ નીચે. બીજી બાબત એમ પણ કહ્યું, અને તમે હાથ પગ ધુઓ, આરામ કરો અને જમી પછીને જજો. આ એક જ વ્યક્તિ ઇબ્રાહિમ જ હતો જે પરમેશ્વરને એમ કહેતો હતો કે આરામ કરો. આજે કોઈ વિશ્વાસી એમ નથી કહેતો કે પરમેશ્વર તમે આરામ કરો. આ એક જ જૂના કરારની અંદર ઇબ્રાહિમ સમુદાયનો પિતા, તેમણે કહ્યું હતું આરામ લો, હાથ પગ ધુઓ અને જમી કરીને જજો. હવે આપણે વિચાર કરીએ છીએ કે ઇબ્રાહિમે પણ કોરોના ગત કરી હતી. નવા કરારની અંદર માર્ક, લુક, યોહાનમાં વાંચો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પણ કોરોના ગત થઈ હતી. પણ હાલનો જે સમય છે તેને વર્તીને કહું છું કે કોરોના ગત કરો તો ખરા, પણ એમાં સમજી વિચારીને બધું આપણે પગલું ભરવાનું છે. બોલો હાલેલુયા. સાથે સાથે બીજી એક બાબત છે કે જો પ્રભુના વચનોમાં તેનું જીવન છે, આત્મિકતામાં તેનું જીવન છે, પ્રાર્થનામય જીવન છે, તો કોરોના વાયરસ તો શું પર આવનાર વાયરસ બીજો પણ તેને અડકી શકે નહીં, કેમ કે પ્રભુની સુરક્ષાની કવચ તેની સાથે છે. સાથે બાઇબલ એમ કહે છે કે કોરોના ગત કરવામાં તત્પર રહો. આગળ કલમ 14, તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો ને શાપ આપતા નહીં, પ્રભુએ કહ્યું છે. સઘળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. સઘળાની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. હવે આપણે જોઈ શકીએ છીએ બાઇબલ એમ કહે છે 6થા મુદ્દાની અંદર, સઘળા માણસોની નજરમાં જે શોભે છે. સઘળા માણસો એટલે બહુવચન. એ બધા માણસોની નજરમાં જે શોભે છે એ કામ આપણે કરીએ, અને સાથે સાથે કાળજી પણ રાખીએ. અને સતાવનારા છે તેને આશીર્વાદ જ આપીએ. જે સતાવનારા છે, વિરુદ્ધમાં બોલે છે, સત્ય બાબતને દુષ્ટતાથી દાબે છે, સતાવનારાઓને આશીર્વાદ જ આપીએ. હા, આશીર્વાદ જ આપીએ, શ્રાપ નહીં આપીએ. કલમ 15, આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો. હવે બાઇબલ કહે છે કે જેઓ આનંદ કરે છે તેની સાથે તમે આનંદ કરો, બહુ સારી વાત છે. અને જે તમને પ્રેમ કરે અને તેને તમે પ્રેમ કરો એ પણ સારી વાત છે. પણ જે નથી પ્રેમ કરતા તેને તમે પ્રેમ કરો તો વાત બને. સાંભળો, જે તમને નથી પ્રેમ કરતા, તમારી નફરત કરે છે, દોષ મૂકે છે, નિંદા કરે છે, અદેખાઈ કરે છે, વિરુદ્ધમાં બોલે છે, જેઓ તમારી નફરત કરે છે તેને પણ તમે પ્રેમ કરો તો વાત બને. બીજી એક બાબત, બાઇબલ માટે એવું લખેલું છે કે તમારા પોતાના જ ઘરના તમારા વેરીઓ થશે. તમારા પોતાના જ ઘરમાં, કોઈ બહારથી વિરોધ કરવા નહીં, આપણા પોતાના ઘરની અંદરથી જ વિરોધ કરનારા લોકો ઉભા થશે. તો પ્રભુએ કહ્યું છે, પ્રભુનું વચન છે. પરંતુ એક બાબત, બાઇબલ આપણને શું કહે છે? આનંદ કરનારાઓની સાથે આનંદ કરો, રડનારાઓની સાથે રડો. કહેવાનો મતલબ કે જે લોકો દુઃખમાં છે, નિરાશા છે, હતાશામાં છે, તેઓના આંસુ લૂછવાને માટે, અને જેઓ આત્માઓ નાશમાં જઈ રહ્યા છે એના જીવના બચાવને માટે આપણે ઉપલી કલમમાં જોયું, તેઓના માટે પ્રાર્થના કરો.
કલમ 16 હું તમારા માટે વાંચું છું અને 7મો મુદ્દો, સગરા માણસોની સાથે હરી મરીને ચાલો. સગરા એટલે બહુવચન. સગરા માણસોની સાથે હરી મરીને ચાલો. શબ્દ શું છે? હરી મરીને ચાલો એટલે પ્રેમની વાત કરવામાં આવી છે. સગરા માણસો એટલે બહુવચન. એકતા સંગઠન આ વાયરસે તોડી નાખી છે. આજે સંતો ભક્તોમાં પણ એકતા નથી, સેવકોમાં પણ એકતા નથી, વિશ્વાસીઓમાં પણ એકતા નથી, સંગઠન નથી. કેમ કે આ વાયરસે એકતા સંગઠનને તોડી નાખી છે. પરંતુ પ્રભુને ધન્યવાદ, વાયરસ મોટો નથી, દેવ મહાન છે. દેવ મહાન છે. અને તેથી બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે ક્યારે પણ આપણે હિંમત હારવાની નથી. સગરા માણસોની સાથે હરી મરીને ચાલો એટલે કે પ્રભુના જીવન ચરિત્રની વાત કરે છે કે પ્રભુના જીવન ચરિત્રથી ભરાઈએ, સગરા માણસોની સાથે હરી મરીને ચાલીએ. હરી મરીને ચાલીએ. આ પ્રભુના ગુણ છે, આ પ્રભુનો સ્વભાવ છે, એનો કોમળ સ્વભાવ છે. પ્રભુ ઈસુના સદગુણ, પ્રભુના ચરિત્ર, પ્રભુનો સ્વભાવ આપણા જીવનની અંદર હોવો જોઈએ. ક્યારે હોય? જ્યારે પાપ નષ્ટ થઈ જાય, ગુંડાઈ નષ્ટ થઈ જાય અને દેવની પવિત્રતા આવે ત્યારે જીવન ચરિત્ર પણ બદલાય. જીવન ચરિત્ર પણ બદલાય. આગળ શું કહે છે? અરસપરસ એક જ દિલના થાવ, તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દિનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો. કેટલી અદ્ભુત વચન છે, કેટલું અદ્ભુત વચન છે. આપણે પોતે પોતાને બુદ્ધિમાન સમજવાનું નથી કે અમે બુદ્ધિશાળી છે. દિનોની કાળજી રાખો, નમ્ર ભાવે દિનોની કાળજી રાખો. આપણે પોતે પોતાને બુદ્ધિમાન નહીં સમજીએ કે અમે બધું જાણીએ છીએ. અમે તો બાઇબલ જાણીએ છીએ, ઉત્પત્તિથી માલાકીને માથીથી પ્રગટીકરણ સુધીના વચન જાણીએ છીએ અને આ લોકોને કોઈ સમજણ પડતી નથી. આમ નહીં, એકબીજાની સાથે હરી ભરીને ચાલો. કલમ 17 હું તમારા માટે વાંચું છું. જો બની શકે તો ગમે તેમ કરીને સગરા માણસોની સાથે હરી મરીને ચાલો. 18મી કલમ, ઓ વહાલાઓ, તમે સામું વેર ન વારો, પણ દેવના કોપને સારું માર્ગ મૂકો. કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વારવું એ મારું કામ છે, હું બદલો લઈશ. બહુ સુંદર બાબત છે. કલમ 19માં, સામું વેર ન વારો. 8મો મુદ્દો, સામું વેર ન વારો. વેર વારવું તે મારું કામ છે. પ્રભુએ કહ્યું છે વેર વારવું એ મારું કામ છે. શું આપણે વેર વારીએ છીએ? ઈસુએ તો કહ્યું એક ગાલ પર તમાચો મારે તો બીજો પણ ફેરવ. એવું તો દુનિયામાં ભાગ્યે જ કોઈ જોવા મળે. એક ગાલ પર તમાચો મારે અને બીજો પણ ધડ, એમ ઈસુએ કહ્યું છે. એવું માણસોમાં એટલો બધો પ્રેમ નથી, એટલા બધા નમ્ર નથી માણસો. એક તમાચો મારે તો સામેથી બે મારી દે એવા છે. હાથ તો પ્રભુએ આશીર્વાદને માટે જ આપ્યા છે, પણ હાથનો પણ દુરુપયોગ થાય અને વેર વારવા માટે માણસ તૈયાર થઈ જાય. રસ્તામાં કાંટા પાથરે, તરે તરેની ભૂંડી વાત અસત્યતાથી કહે અને વેર વારવા માટે પોતાની વારે તો બીજાનો ઉપયોગ કરે. તો બાઇબલ એમ કે છે વેર વારવું, બદલો લેવો એ કામ દેવનું છે. આપણે શા માટે વેર વારીએ? અને એક ગાલ પર તમાચો મારે તો બીજો ફેરવ, એવું તો ઈસુએ કહ્યું છે. તો હવે આપણે વિચારીએ, વેર વારવું, બદલો લેવું કામ શું આપણું છે? ના, પ્રભુએ કહ્યું છે ઓ વહાલાઓ, તમે સામું વેર ન વારો. જો આપણે વેર વારીએ, આપણે બદલો લઈએ તો પ્રભુને સાઈડ પર મૂકી દીધેલો કહેવાય. આપણે વેર વારીએ તો પ્રભુને સાઈડ ઉપર મૂકી દીધેલો કહેવાય. તો પ્રભુને કામ તમે સોંપ્યું નથી. તમે પોતે બદલો લેવા માટે ને વેર વારવા માટે તૈયાર થયા. પ્રભુએ તે કહ્યું છે વેર વારવું, બદલો લેવું મારું કામ છે. તો આપણે જો બે વેર વારવા જઈએ, આપણે જો બદલો લેવા જઈએ તો નિષ્ફળ જઈએ. પ્રભુને કામ સોંપતો નથી આપણે. પ્રભુને કામ સોંપતા નથી આપણે. પ્રભુને સોંપો, પ્રભુને કામ સોંપો.
પ્રભુ એના વચન આધારિત કામ કરશે. વેર વાળવું એ આપણું કામ નથી, બદલો લેવું એ આપણું કામ નથી. પ્રભુએ કહ્યું છે એ કામ હું કરીશ. અહીંયા એમ લખેલું છે, તમે સામું વેર નો વારો. જગત તો આજે સામું વેર વારવાની જ વાત કરે છે, પણ દેવ સામું વેર વારવાનું ના કહેશે, બદલો લેવાનું ના કહેશે. બદલો લેવું, વેર વારવું એ કામ મારું છે, પણ દેવના કોપને સારું માર્ગ મૂકો. જો સત્ય બાબતને દુષ્ટતાથી દાબે અને પ્રભુને કામ સોંપીએ તો પ્રભુ પોતાના વચન આધારિત કામ કરશે. દેવનો કોપ ભડકશે, કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વારવું એ મારું કામ છે, હું બદલો લઈશ, હું બદલો લઈશ. હવે વિચારો, શું આપણું આ કામ છે? ના. પ્રભુએ કહ્યું છે જીવન ચરિત્ર આપણી અંદર હોવા જ જોઈએ. પ્રભુના ગુણ, પ્રભુના ચરિત્ર, પ્રભુનો સ્વભાવ આપણામાં હોવો જોઈએ, આપણામાં હોવો જ જોઈએ, હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. આગળ જુઓ, 9મો મુદ્દો, ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. શબ્દ શું છે? 21મી કલમમાં, ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. ફરી પાછો વાંચું છું, ભૂંડાથી તું હારી ન જા. જો પાઉલ પ્રેટે કહ્યું હું સારું કરવા જાઉં છું, પણ ભૂંડું મારી આગળ હોય છે, તો આ પાપના શરીરમાંથી મને કોણ છોડાવશે? કોણ મુક્ત કરશે? હું કેવો દુર્ભાગ્ય માણસ છું. સારું ઈચ્છવાનું મારામાં છે, સારું કરવાનું મારામાં છે, પણ સારું કરવા જાઉં છું તો ભૂંડી મારી આગળ હોય છે, ભૂંડું મારી આગળ હોય છે, તો આ પાપના શરીરમાંથી મને કોણ છોડાવશે? પાઉલ પ્રેરિતે રોમની મંડળીને, યહૂદીઓને કહ્યું, ભૂંડાથી તું હારી ન જા. હારનો અનુભવ નહીં, જીતનો અનુભવ કરો, કેમ કે ઈશ્વરે જીત મેળવી છે, ઈશ્વરે જીત મેળવી છે. માટે બાઇબલ કહે છે સારાથી ભૂંડાનો પરાજય કર. સારું કામ કરીને ભૂંડાનો પરાજય કર. એક વખત એમ થયું, એક પ્રભુનો અભિષેક દાસ, આંતરરાષ્ટ્રીય વક્તા, પુષ્કળ સારો પ્રચાર કરવા વાળો વ્યક્તિ, હવે એના વિરુદ્ધમાં એક વ્યક્તિ ઉઠ્યો કે આ ઈશ્વરનો પ્રચાર કરતો છે, એનો કોઈ પણ રીતે એનું ખતમ કરી નાખવું, એનું ખૂન કરી નાખવું. અને ચાલબાજીથી સેવકને કહ્યું કે પ્રિય સાહેબ, શું તમે મારા ઘરે આવશો? સેવકે અચકાયા વગર કહી દીધું, જરૂર તારા ઘરે આવીશ. હવે આ ગુંડો હતો, એનો પ્લાન હતો કે સેવક આવે, મારા ઘરમાં આવે એટલે એને ખંજન મારીને મારી નાખીશ. એ આ ગુંડાનો પ્લાન હતો. પણ સેવક પ્રાર્થના કરીને વહેલી સવારે પહોંચી ગયો એમના ઘરે. અને હજુ તે ઊંઘમાં જ હતો, બહારથી દરવાજો ખટખટાવ્યો. એ ભર ઊંઘમાંથી સવારે જાગ્યો અને બારણું ઉઘાડ્યું. પરંતુ એનો પ્લાન શું હતો કે સેવક આવે, એનું ટેબલ પર જમવા માટે મંચ પર બેસાડીશ અને કેળાની ટ્રે, કાતરો લાવીને મૂકેલો, કે જેવો એ સેવક કેરું છોલે અને ખાય એટલે પાછળથી ખંજન મારી દઈશ. પરંતુ આ સેવકે શું કર્યું? ઘરમાં એ સેવકને બેસાડ્યો, કેરાની ટ્રે લાવીને મૂકી અને સેવકને કીધું કે ખા ભાઈ. કોણે કહ્યું? આ ગુંડાએ કહ્યું ખા. જ્યારે કેરું છોલ્યું અને ખાવાની શરૂઆત કરી, પણ પહેલા એ સેવકે તે ભાઈને કીધું, ભાઈ તું ખા ને પહેલા. પણ એ ગુંડાએ કીધું, ના ના, હજુ તો મેં બ્રાશ કર્યો નથી, મોરું સાફ કર્યું નથી, મોરું ધોયું નથી, મારું મોઢું એઠું છે, હું કેવી રીતે ખાઈ શકું? ના ના, તમે ખાઓ. તો પણ સેવકે કીધું, ના, થોડું ખાઈ લો, થોડું ખાઈ લો. ના છૂટકે આ ગુંડાએ શું કર્યું? મોઢું માર્યું ને થોડું બાચકું ભરીને એને ખાઈ લીધું. અને ત્યાર પછી આ સેવક એ એથું કેરું હાથમાં પકડીને તો થોડું પણ અચકાયા વગર, આ કેરું એથું થઈ ગયું છે,
મારા ખાવા લાયક નથી એવું એને વિચાર્યું નહીં. અચકાયા વગર એ એઠું કેળું આ સેવકે ખાઈ લીધું. ત્યારે ગુંડો એ બહુ અચંબો પામી ગયો, આશ્ચર્ય પામી ગયો કે મારું મોરું વાસી હતું, ગંધાતું હતું, એઠું હતું, અને મારું એઠું કેળું આ સેવક ખાઈ ગયો, અને હું તો એને દગાબાજીથી મારી નાખવા માટે એને બોલાવેલો. પણ એની અંદર પ્રભુના જીવન ચરિત્ર છે. ત્યાં જ આ ગુંડો દુષ્કે રડવા લાગ્યો, અને ત્યાં જ ઘૂંટણ વાંકા વાળી દીધા. ત્યાં જ એને ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર્યો, અને પ્રભુના સેવકને સીધું કહ્યું, મારા પ્રિય પ્રભુના દાસ સાહેબ, હું તો તને મારી નાખવાને માટે મારા ઘેરે મેં તને આમંત્રણ આપેલું, પણ તારા ચરિત્ર ગુણ સ્વભાવ એ તો ઈસુના છે, અને તમારા ચરિત્ર ગુણ સ્વભાવ અને તારું એઠું, મારું એઠું કેરું તે ખાધું, એ જોઈને મારું હૃદય હચમચી ગયું છે. થર થર આંખમાંથી આંસુ પડવા લાગ્યા, ઘૂંટણ પર આવી ગયો. પ્રભુના દાસ ઉભા થયા અને બંને ખભા પકડીને ઉભો કર્યો, અને એને ઘરે લગાવીને એના માટે પ્રાર્થના કરી. આ ગુંડાનું જીવન બદલાઈ ગયું. એની અંદર પ્રભુના ચરિત્ર, પ્રભુના ગુણ, પ્રભુનો સ્વભાવ આવ્યો. જીવનનું પરિવર્તન થઈ ગયું, અને સમજ્યો કે દેવના જીવન ચરિત્રની મને જરૂર છે. જે આ સેવકની અંદર છે એ મારી અંદર પણ આવે. હા મારા પ્રિયજનો, આ છે પરમેશ્વરનું વચન. એટલા માટે કહે છે, ભૂંડાથી તું હારી ન જા, પર સારાથી ભૂંડાનો પરાજય કર. આ સેવકની સાક્ષી તમે સાંભળી મારા પ્રિયજનો. આપણે પણ આપણા જીવન ચરિત્રને બદલતા જઈએ. રોમિયોના પુસ્તકને આપણે જોઈએ. નમ્ર ભાવે દિનોની કાળજી રાખો અને પોતાને બુદ્ધિમાન ન સમજો. આપણે પોતે બુદ્ધિશાળી છે એવું સમજીએ, બીજાને માન આપતા શીખીએ. રોમિયો 11મો અધ્યાય 33 થી 36 ઉપર જુઓ કલમ. આહા દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે, તેના ઠરાવો કેવા ગૂઢ છે, તેના માર્ગો કેવા અગમ્ય છે. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેને પહેલા આપ્યું કે તે તેને પાછું ભરી આપવામાં આવે. કેમ કે તેનામાંથી તથા તેના વડે તથા તેને સારું સર્વસ્વ છે, તેને સર્વકાર મહિમા હો. આમીન. કેટલી અદ્ભુત બાબત પાઉલ પ્રેરિત રોમની મંડળીની અંદર વિશ્વાસ કરનાર લોકોને સમજાવતા શીખવાતા કહે છે, આહા દેવની બુદ્ધિને તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે. તે એકલો જ્ઞાની છે, તેની અંદર જ્ઞાન, બુદ્ધિ, કળા, કૌશલ્ય છે. તેથી બાઇબલ એમ કહે છે, તેની સંપત્તિ કેવી અગાધ છે, તેના ઠરાવો કેવા ગૂઢ છે, અને તેના માર્ગો કેવા અગમ્ય છે. એના માર્ગની અંદર જીવન છે, સત્ય છે, અને એના આશ્રય વિના કોઈ બાપની પાસે સ્વર્ગમાં જઈ શકતું નથી. એટલું જ નહીં, એની ગૂઢ વાતો, એના ઠરાવો અદ્ભુત છે. અને પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેનો મંત્રી કોણ થયો છે? એ તો મંત્રીઓનો મંત્રી છે, એ તો પ્રભુઓનો પ્રભુ છે, એ તો રાજાઓનો રાજા છે, એ તો મહાન સમ્રાટ છે, એ તો વિશ્વનો મહાન પરમેશ્વર છે, વિશ્વ બ્રહ્માંડનો મહાન રાજા છે. અને રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, એનું મન કોણે જાણ્યું છે? તો એનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેને પહેલા કંઈ આપ્યું? ના મારા પ્રિયજનો, તેને સર્વસ્વ આપ્યું છે. જીવન, શ્વાસોશ્વાસ, સર્વ વસ્તુથી સર્વને આપે છે. તેને કશાની ગરજ નથી. તેનામાંથી તથા તેના વડે તથા તેને સારું તથા સર્વસ્વ છે. તેને અર્થે સર્વસ્વ છે. તેના અર્થે સર્વસ્વ છે. જે કંઈ ઉત્પન્ન થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેને સદાકાળ, સદા સર્વકાળ મહિમા હો. આમીન. હંમેશા એની મહિમા વધે. આમીનનો મતલબ થાય છે બરાબર. સમજો, આમીનનો મતલબ થાય છે બરાબર. અને તેથી પાઉલ પ્રેટે પણ કહ્યું, આમીન, આમીન. અદ્ભુત છે. દેવની બુદ્ધિનો આપણે ઉપયોગ કરીએ. ગલાટી 3 અને 13 હું તમારા માટે વાંચું છું. ગલાટીનું પુસ્તક 3 અધ્યાય અને 13મી કલમ જુઓ.
ખ્રિસ્તે આપણી વતી સ્થાપિત થઈને નિયમના સ્થાપથી આપણને છોડાવી દીધા, કેમ કે લખેલું છે કે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે સ્થાપિત છે. નિયમના સ્થાપથી એટલે ઉત્પત્તિથી પુનર્નિયમ સુધી જે મૂસાનું નિયમશાસ્ત્ર છે, જે યહૂદીઓને 613 નિયમ આપવામાં આવેલા, એને કહેવાય પંચગ્રંથ તોરા, જેનું પાલન યહૂદીઓ કરવાનું હતું, એનું કોઈ પાલન કરી શક્યું નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ નિયમનું પાલન કર્યું અને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા. નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા. પોતે આપણા માટે શ્રાપિત થયો, પોતે આપણા માટે આરણ ઉભા લાકડા પર લટક્યો, જે મૂસાએ ઝંડા પર પિત્તળનો સર્પ મૂકીને કહ્યું, જે કોઈ તેના પર ડંખાયેલો હોય, જે કોઈ શ્રાપથી ડંખાયેલો હોય તેના તરફ જોશે તો તે જીવતો રહેશે. મૂસાએ જેમ પરમેશ્વરે કહ્યું તેમ પિત્તળનો સર્પ બનાવીને ઉપર ઝંડા પર મૂક્યો, ને જે ઇઝરાયેલીઓ શ્રાપથી ડંખાયેલા ગયા સર્પથી, તેઓ એ ઊંચે ઝંડા તરફ જોતા, પિત્તળના સર્પ તરફ જોતા અને જીવતા રહેતા. તેઓનો બચાવ થતો. એવી જ રીતે બાઇબલ કહે છે, ઈસુને વધસ્તંભ પર જડાવવામાં આવ્યો, ઉપર આકાશ અને નીચે પૃથ્વી વચમાં એ લટક્યો મારા તમારા પાપને માટે. બાઇબલ કહે છે જે ઝાડ પર, જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે. નિયમના શાપથી આપણને છોડાવી લીધા. પરમેશ્વર તેના પુત્રના રાજ્યના અંદર આપણને આણ્યા છે. નિયમના શાપથી આપણને છોડાવી લીધા છે. તો બાઇબલ આપણને શું કહે છે? 2 કોરિન્થી 5મો અધ્યાય તેની 17મી કલમ હું વાંચું છું. જો એમ લખેલું છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહે છે, જુઓ તે નવું થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે નવી ઉત્પત્તિ છે. તમારા જીવનમાં જે ભૂંડાઈ હતી, દુષ્ટતા હતી, જૂનું માણસપણું હતું, અશ્લીલતા હતી, એ બધી બાબતો દૂર થઈ. પરમેશ્વરનો પ્રેમ તમારી અંદર આવ્યો, પરમેશ્વરના ચરિત્ર તમારી અંદર આવ્યા, પરમેશ્વરનું જીવન તમારી અંદર આવ્યું. અને એટલું જ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર તમે એક નવી ઉત્પત્તિ છે. તમારા જીવનમાંથી જૂનું બધું જતું રહ્યું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બધું જ નવું થયું છે. અંતરાત્મામાં પ્રભુએ તમને નવા બનાવ્યા છે, તમારા મનને શુદ્ધ કર્યું છે અને તમારા માંડવા રૂપી ઘરની અંદર, શરીરની અંદર પણ શુદ્ધતા અને પવિત્રતા આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિયમના સ્થાપથી આપણને છોડાવી લીધા છે. એ મરણ પામ્યા દાતાને પાછા ઉઠ્યા, આજે પણ એ જીવતા છે. તમારા આંખના આંસુ લૂછવા માટે તૈયાર છે. તમને ગંભીર પરિસ્થિતિમાંથી છોડવા માટે તૈયાર છે. તમારા આંસુને લૂછી નાખશે. મારી બહેનો, મારા ભાઈઓ, જો તમે રડતા હોય, તમારા આંખમાંથી આંસુ પડતા હોય, તમે રોજના રુદન કરતા હોય અને દેવના જીવન ચરિત્ર મારામાં ક્યારે આવશે, ક્યારે આવશે સતત પ્રાર્થના કરતા હોય, યા પ્રભુના ચરણોમાં જીવન ઝૂકતું કર્યું હોય, છતાં પણ આ બાબતો તો તમે તૈયાર ના થયા હોય, પણ પ્રભુનો પવિત્ર આત્મા તમને મદદ કરશે. આવું પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, ધન્યવાદ તમારા દીકરા ઈસુ મસીહના નામમાં પ્રાર્થના કરું છું. લોર્ડ હાલેલુયા. પ્રભુ, તારા લોકોની અંદર તારા જીવન ચરિત્ર આવે અને તારા સ્વભાવથી ભરપૂર થાય. ભૂંડાઈ, દુષ્ટતા સર્વ નષ્ટ થાય એની મારી પ્રાર્થના છે. જે ભાઈ બહેનો માનસિક રીતે ને શારીરિક રીતે ને આત્મિક રીતે પીડાતા હોય અને પ્રભુ તારા જીવન ચરિત્રથી દૂર હોય, મારી પ્રાર્થના છે તમામ ભૂંડાઈ ઈસુના નામમાં દૂર થઈ જાય. મારી પ્રાર્થના છે. સાથે જે ભાઈ બહેનો વચન સાંભળી રહ્યા છે, તેઓની અંદર ચાહે કોઈ પણ પ્રકારની બીમારી કેમ ના હોય, માથાથી પગના તળિયા સુધી સર્વ પ્રકારની બીમારીને ઈસુના નામમાં બાંધી દઉં છું. તમામ દુષ્શક્તિને ઈસુના નામમાં બાંધી દઉં છું. હવે પુનરુત્થાન પામેલા ઈસુના નામમાં ધમકાવું છું. પ્રભુ ધન્યવાદ. સર્વ બાબતો તમે દુષ્ટતાને નષ્ટ કરી છે, નોર્મલ તાજગી આરોગ્ય આપ્યું છે, તમારા જીવન ચરિત્રથી દરેકને ભર્યા છે, માટે આભાર. સર્વને તારા સામર્થ્ય હાથમાં સમર્પણ કરું છું. ધન્યવાદ પ્રભુ, તમે સાંભળ્યું બદલ આભાર. હાલેલુયા. રિયાબા શકાતોરાબા રિબશાંદારાબા. નિયમના શ્રાપથી તમે છોડાવ્યા છે. તારા લોકોની અંદર નવું માણસ તમે મૂક્યું છે. જૂનું સર્વ જતું રહ્યું છે. જો સર્વ તમે નવું બનાવ્યું છે. પ્રભુ, તમારો આભાર. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. God bless you.